અહીંયા સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા કાઉન્ટર આજે નિફ્ટીની જ ઘણી બધી કંપનીના પરિણામ છે. તો પહેલાં તો એ જ ફોકસમાં તો ડૉક્ટર રેડ્ડીઝ જેણે પરિણામ છે ઓલમોસ્ટ જો તો વીક સાઇડ પરિણામ જોવા મળે છે. બધા જ પેરામીટર જો ડાઉન સાઇડ અહીંયા નંબર જોવા મળે છે. નફો 70% આજુબાજુ ઘટ્યો છે. આવક ઇવન જો 6% આજુબાજુ ઘટતી જોવા મળી છે. એબિટા 55%નો ડેન્ટ છે, 1009 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો તો ઓલમોસ્ટ જોઈશું તો અડધા થઈ ગયા છે. 26.7% હતા તમે ઓલમોસ્ટ 12.5%. એટલે ખરાબ સાઇડ નંબર્સ કહી શકાય. અને ફાર્મા પેક ઓલરેડી આપણને જોઈશું ડાઉન સાઇડ જોવા મળ્યું હતું. તો રિએક્શન રીતનું છે. ઇન્ડસઇન્ડ બેંક અહીંયા જોઈશું, અહીંયા નંબર્સ ઇનલાઇન પેરામીટર વાઇઝ કહી શકાય. 46.5% આજુબાજુ નફામાં વધારો છે. જે અનુમાન હતું એના કરતાં તો બેટર જ જોવા મળે છે. એનઆઈ 1% આજુબાજુ વધ્યું છે. 4400 કરોડનું અનુમાન હતું, એના સામે 4600 કરોડ આજુબાજુ છે. ગ્રોસ એનપીએ નેટ એનપીએ જો તો ઘટ્યા છે, સારી વસ્તુ છે. અને સામે પ્રોવિઝનિંગમાં પણ જો જોવા મળે છે. તો પરિસ્થિતિ પ્રમાણે જો તો ઇનલાઇન નંબર ઇન્ડસઇન્ડ બેંકના જોવા મળી શકે. આઈટીમાં ઓએફએસએસ ઓરેકલ ફિનાન્સ અહીંયા નંબર જો બમ્પર્સ પોઝિટિવ સાઇડ છે. નફો ઓલમોસ્ટ 68.2% વધીને 1416 કરોડ જોવા મળે છે. આવક ઇવન 51% આજુબાજુ વધી છે, 3121 કરોડ. એબિટ ઇવન જો તો 29.5% આજુબાજુ વધ્યા છે, 1862 કરોડ. અને ઇવન જો માર્જિન બી જો તો 900 બેસિસ પોઈન્ટથી વધારે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થાય છે. એટલે જો આઈટીમાં કમ્પેરેટિવલી બેટર નંબર ઓએફએસએસના જોવા મળ્યા હતા. યુનાઇટેડ સ્પિરિટ બી આજે ફોકસમાં રહેશે. એ બી નંબર સ્પેસિફિક જો તો આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નફો 51% વધ્યો છે. આવક ઇનલાઇન જોવા મળે છે, 6% વધી છે, 2703 કરોડ. એબિટા 4.1% આજુબાજુ વધ્યા છે, 432 કરોડ. માર્જિન ઇવન જો તો ફ્લેટ સાઇડ જ જોવા મળે છે, 16.2% આજુબાજુ. એચપીસીએલ અહીંયા જોઈશું ક્રૂડની લીધે તો સ્થિતિ અહીંયા બગડી જતી. નંબર્સમાં બી ઇવન જો વીકનેસ સતત જોવા મળી છે. ઓલમોસ્ટ 4900 કરોડના નફા સામે 11526 કરોડની ખોટ આવી છે. આવક અહીંયા વધી છે 1.15 લાખ સામે જોઈશું તો 1.41 લાખ કરોડ આજુબાજુ. પણ એબિટા ઇવન જુઓ તો એબિટામાં બી આપણને પીટાઈ જોવા મળી છે. ઓલમોસ્ટ 8989 કરોડ આજુબાજુ છે તો નફો. એની સામે જો આ ક્વાર્ટર ખોટ 16141 કરોડ. એટલે જઈશું જે ઓએમસીસ કંપની છે ત્યાં જુઓ તો નંબર્સ વાઇઝ અને ક્રૂડના લીધે પરિસ્થિતિ વધારે ખરાબ થતી જોવા મળી હતી. નેક્સ્ટ આઈએફએલ ફાઇનાન્સ અહીંયા જો તો પેરામીટર વાઇઝ નંબર બહુ જ પોઝિટિવ છે. નફો 189% વધ્યો છે, 675 કરોડ. એનઆઈ 54.5%, 2001 કરોડ આજુબાજુ. એટલે જોઈશું એનઆઈ નફો બંનેમાં સારો જમશે. ટોટલ ઇન્કમ જો 32.8% આજુબાજુ વધતી જોવા મળે છે, 3922 કરોડ. એટલે જોઈશું એ નંબર્સ પોઝિટિવ છે. એએમસી કંપનીના બી આજે નંબર્સ હતા તો નિપ્પોન લાઈફ, એએમસી અહીંયા બી જો એએમ સાથે સાથે જે નફો આવક જો ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ છે. આવક ઓલમોસ્ટ 27% આજુબાજુ, 504 કરોડ. ઇવન જોઈશું સામે નફો ઇવન જો તો એ બી જોઈશું તો આપણને વધતો જ જોવા મળે છે. ઓલમોસ્ટ જોઈશું તો 67 કરોડ આજુબાજુ આપણને નિપ્પોન લાઈફ એએમસી. અને એમાં બી જો તો નંબર્સ અહીંયાથી પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. સામે એચઈજી નજર કરીએ તો ત્યાં બી જો કેશની કંપની અહીંયા બી નંબર્સ ઇવન જો તો ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ છે. નફો 16.7%નો વધારે છે, 122 કરોડ. આવક અને એબિટા બંને જો ડબલ ડિજિટ છે. ઇવન એબિટા જો તો 45.5% આજુબાજુ વધ્યા છે, 150 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો 400 બેસિસ પોઈન્ટથી વધુની ઇન્ક્રીમેન્ટ આપણને માર્જિનમાં જોવા મળે છે. તો એચઈબી નંબર સ્પેસિફિક જો તો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. એનટીપીસી ગ્રીન હજી એક કેશની કંપની, ત્યાં બી નંબર્સ જુઓ તો બહુ જ બેટર ક્યુ કમ્પેર કરીએ તો સારા નંબર અહીંયા જોવા મળ્યા હતા. નફો 38% વધ્યો છે. ઇવન આવક જુઓ તો 63%, 1107 કરોડ. એબિટા 64% ઇમ્પ્રૂવ થયા છે, 990 કરોડ. અને માર્જિન બી જુઓ તો 90 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન બી ઇન્ક્રીઝ થયા છે. પણ માર્જિન જો હાયર સાઇડ છે, 89.4%. એટલે શું બધા જ પેરામીટર આઉટ પરફેક્ટ નંબર જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સીઆઈ ઓટોમોટિવ. અહીંયા જોઈશું તો અહીંયા બી ઓલમોસ્ટ જોઈશું ડબલ ડિજિટ આવક, નફો, એબિટા ત્રણ પેરામીટર જો તો એવરેજ એમનું નીકળે છે. 12 થી 13% બધામાં જમ્પ જોવા મળે છે. ઇવન જોઈશું અને માર્જિન જોયું તો 50 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ઇન્ક્રીઝ સાથે 14.9% આજુબાજુ. ઓટો એન્સિલરી સ્ટોકમાં બી નંબર્સ સારા જોવા મળે છે. અને લાસ્ટ વાત કરીએ તો ન્યૂઝ સ્પેસિફિક છે સોના બીએલડબ્લ્યુ પ્રિસિઝન. સોના બીએલડબ્લ્યુ અહીંયા બીજો કંપનીએ જે ડેન્સ્કો કોર્પોરેશન સાથે જે કરાર કર્યા છે, 2 જેવી અહીંયા કરાર કરવામાં આવે છે, જેમાં ઈવી હાઇબ્રિડ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ અહીંયાથી એ લોકો કરવા જઈ રહ્યા છે, જેમાં જે વિવિધ વ્હીકલ સેગમેન્ટ અને પ્રોડક્ટ બનાવશે. અને જે એમનો ઈવી બિઝનેસ છે એ થોડી અહીંયાથી વધારે મજબૂત કરવા જઈ રહી છે. તો સોના બીએલડબ્લ્યુ ઓલમોસ્ટ ફોકસમાં છે. અને ન્યૂઝ સ્પેસિફિક બી આજે રડારમાં રહી શકે છે. તો ઘણી બધી કંપની આજે ફોકસમાં છે. ડૉક્ટર રેડ્ડી આજે જોઈશું પરિણામ બહુ જ ખરાબ સાઇડ છે તો એ ફોકસમાં રહે છે. સાથે જોઈશું ફાર્મા પેકનું રિએક્શન. ઓએમસીસ કંપની આજે ફરીથી ફોકસ બનાવી રહી છે ક્રૂડ સ્ટોરીના લીધે. અને લાસ્ટ સોના બીએલડબ્લ્યુ ત્યાં બી ન્યૂઝ સ્પેસિફિક સમાચાર આજે ફોકસમાં રહેશે. તો આ તમામ એક્શન છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે.